નમસ્કાર મિત્રો આજે આ વિડીયોના માધ્યમથી ખૂબ જ એવી મહત્વપૂર્ણ માહિતી તમારે જાણવી ખૂબ જ જરૂરી છે। એટલે કે જે પણ ખેડૂત મિત્રો અથવા તો જે બીજા કોઈ લોકો છે કે જે આપણા ઘરમાં ખાવા માટે અનાજ સ્ટોરેજ કરતા હોય છે, જેમ કે ચોરી, મગ, અડદ હોય છે, ઘઉં હોય છે, આ બધી વસ્તુને સાચવવા માટે એમાં ઘણી બધી દવાઓનો ઉપયોગ કરતા હોય છે। અને ઘણી વખત આપણે આ ધનેડા પડી જતા હોય છે, આ બધી દવાઓનો ઉપયોગ કરવા છતાં પણ ધનેડા પડી જાય છે, ત્યારે આપણે ધનેડાને મારવા માટે સેલ્ફોસ પાઉચ આવે છે એનો ઉપયોગ કરીએ છીએ। બધા જ ખેડૂત મિત્રો ઉપયોગ કરેલો હશે, જાણતા જ હશે। તેમ છતાં પણ ઘણાને ધનેડા મળતા નથી, આવો પ્રોબ્લેમ આવતો હોય છે। તો મિત્રો આ ધનેડાની મારવા માટે જે સેલ્ફોસ પાઉચ આવે છે એનો ઉપયોગ કરવાની પ્રોપર પદ્ધતિ હોય છે। પદ્ધતિથી તમે ઉપયોગ કરશો તો તમને ચોક્કસ પરિણામ મળશે। ધનેડા એક પણ નહીં રહે, બધા જ ધનેડા છે અથવા તો દીગલા હોય, ઈયળ હોય, કોઈ પણ લારવા છે, બધું જ આ સેલ્ફોસના પાઉચથી નાશ પામી જતું હોય છે, મરી જતું હોય છે। પરંતુ એની પ્રોપર પદ્ધતિ ઉપયોગ કરશો તો જ તમને પ્રોપર રિઝલ્ટ મળશે। એટલે વિડીયો જે છે ખાસ કરીને પૂરેપૂરું જોજો। ઘણી વખત આપણે શું ભૂલ કરી નાખીએ છીએ ખાસ સમજવાનું છે। એક તો મહત્વપૂર્ણ ભૂલ છે આપણે નથી કરવાની, એ ખાસ આ વિડીયોના માધ્યમથી મારે તમને કહેવું છે। એટલે મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો, કારણ કે આપણે ફેસબુક, યુટ્યુબમાં ઘણા બધા વિડીયો ન જોતા હોય છે, ખોટો બધો ટાઈમ વેસ્ટ કરી નાખતા હોય છે। એટલે તમે જે ફિલ્ડ સાથે સંકળાયેલા છો એ ફિલ્ડના વિડીયો ખાસ કરીને જોવાનું રાખો, એનું નોલેજ ભેગું કરો, એ તમને તમારા વ્યવસાયમાં કામ આવશે। બીજી કોઈ વસ્તુ કામ નહીં આવે। એટલે આ વિડીયો જોજો, ક્યારેક તમને આ વિડીયો ખાસ કામ આવી જશે। આ સેલ્ફોસનું પાઉચ 10 ગ્રામનું આવતું હોય છે, જેમની અંદર એલ્યુમિનિયમ ફોસ્ફેટ 56% ફ્યુમિગન્ટ ઝેર રહેતું હોય છે। આ મિત્રો આ ઝેર જ છે એક પ્રકારનું, જેનો પ્રોપર ઉપયોગ નહીં કરો તો આપણા જાનને પણ નુકસાન થઈ શકે છે। એટલે ઉપયોગ કરો ત્યારે હંમેશા હાથમાં મોજા પહેરવાના છે, મોઢે માસ્ક બાંધવાનું છે। અને મોટી ભૂલ બધા જ લોકોને એ રહેતી હોય છે કે જ્યારે ઉપયોગ કરે છે ત્યારે આ પાઉચની અંદરથી એક નાનકડું પાઉચ નીકળતું હોય છે। એ પાઉચ ઉપયોગ કરે છે ત્યારે બધા લોકો એની અંદર તીના કરતા હોય છે, તો એ તીના તમારે બિલકુલ નથી કરવાના મિત્રો। એમાં ઉપર લખેલું જ છે કે ડુ નોટ ઓપન અથવા તો ડુ નોટ ટીયર, અથવા તો આને ખોલશો નહીં એવું લખેલું જ છે મિત્રો। જ્યારે તમે ખોલીને ઉપયોગ કરો છો અથવા તો તીના પાણીનો ઉપયોગ કરો છો ત્યારે એમાંથી પાવડર બહાર નીકળે છે અને આપણે ખાવામાં ઉપયોગ થતો હોય છે। તો આ પાઉચ દ્વારા આપણે કેન્સર થવાની પણ ઘણી બધી શક્યતા રહેતી હોય છે। એટલે આ પાઉચ તમારે ઓપન નથી કરવાનું, અંદરથી જે પાઉચ નીકળે છે પાઉચ તમારે એ જ રીતે તમારા ઘઉંની અંદર ઊંડે સુધી થોડુંક મૂકી દેવાનું છે, હાવ તળિયે પણ નથી રાખવાનું। કારણ કે મિત્રો જે અંદર રહેલું પાઉચ જે છે પ્રોપર એક પ્રકારના સ્પેશિયલ કાગળનું બનેલું હોય છે, જેની અંદર આરામથી હવા, ગેસ જે છે આરપાર જઈ શકે, અંદર બહાર આવી શકે એ પ્રકારનો કાગળ હોય છે। એટલે તમારે બિલકુલ એને ઓપન નથી કરવાનું। મિત્રો આ કામ કઈ રીતે કરે છે જાણવું ખૂબ જ જરૂરી છે। જ્યારે પણ આ પાઉચનો તમે ઉપયોગ કરશો એટલે એની અંદર રહેલો પાવડર હવાના અથવા તો ભેજના સંપર્કમાં આવશે, એટલે સીધો જ એમાંથી ફોસ્ફિન ગેસ બનશે। આ ફોસ્ફિન ગેસ છે જીવાત માટે ખૂબ જ ઘાતક હોય છે, તો એ સીધો જીવાતની નર્વસ સિસ્ટમને બંધ કરી દેશે, જેના કારણે એમનું મૃત્યુ થઈ જતું હોય છે ને આપણા અનાજમાં રહેલા બધા જ કીટકો જે છે મરી જતા હોય છે। હવે મિત્રો પ્રોપર પદ્ધતિ શું છે એની વાત કરી કે જ્યારે પણ તમે 10 મણ લેખે આપણે એક પાઉચનો ઉપયોગ કરવાનો છે, અથવા તો આપણે કોઠીમાં ઉપયોગ કરતા હોય, આપણા ગોડાઉનમાં ગુણીઓ પડેલી છે એમાં પણ આપણે ઘણા બધા લોકો ઉપયોગ કરતા હોઈએ છીએ, ત્યારે તમારે આ પાઉચના ઉપયોગ બાદ તમારી કોઠી જે છે અથવા તો જે પણ અનાજનો ઢગલો છે, ગુણીનો ઢગલો છે, એને પ્રોપર રીતે કાગળથી પેક કરી દેવાનો છે। કોઠી હોય તો એને પ્રોપર રીતે બંધ કરી દેવાની છે, બિલકુલ હવા અંદર બહાર ના જાય એ રીતે। 5 થી 7 દિવસ કન્ટિન્યુઅસ રાખવાનું છે, તમારે ઓપન જ નથી કરવાનું, ખોલવાનું જ નથી। તો 5 થી 7 દિવસમાં આ પાઉચનું કામ પ્રોપર રીતે થઈ જતું હોય છે। ઓછા દિવસમાં પણ થઈ જતું હોય છે જો સૂર્યપ્રકાશ, તડકો, આવી ગરમીનું વાતાવરણ હોય તો। પરંતુ ઠંડીનું વાતાવરણ ત્યારે થોડાક દિવસ વધારે રાખવાનું છે, 8-10 દિવસ તમે રાખી શકો છો। આ થઈ ગયા બાદ તમારે કોઠીને ખુલ્લી મૂકી દેવાની છે, અથવા તો એર ટાઈટ કરેલું છે એને ખોલી નાખવાનું છે, અને 24 કલાકથી 48 કલાક સુધી ખુલ્લું જ રાખવાનું છે। એટલે મિત્રો એની અંદર જે પણ જીવાત તો બધી જ મરી જ ગઈ જશે, પરંતુ જે ફોસ્ફિન ગેસ રહેલો છે એ સીધો જ હવામાં ઉડી જશે। એટલે આપણે આમ તો એ ઘઉં સાથે અથવા તો કોઈ પ્રવાહી સાથે કોઈ સાથે મિક્સ નથી થતો, એટલે આપણે એ પણ કંઈ નુકસાની નથી આવવાની, પરંતુ તમારે 2 દિવસ એમણે ખુલ્લું રાખવાનું છે, જેથી કરીને જેટલો પણ વધેલો ફોસ્ફિન ગેસ છે બધો જ ઉપર વહી જતો હોય છે ને હવામાં એનો નષ્ટ થઈ જતો હોય છે। એવો ખાસ તમે જ્યારે ઉપયોગ કરો છો ત્યારે ભીનું નથી કરવાનું આ પાઉચને, અથવા તો ઘણા મિત્રો કહેતા હોય છે કે આપણે ઢગલાના તળિયે રાખી, તો મિત્રો તળિયે નથી રાખવાનું। તમારો ઢગલો કોઠી હોય તો કોઠીમાં અડધો ફૂટ અંદર જવા દેવાનું છે। આમાં જે રહેલો ફોસ્ફિન ગેસ ઉત્પન્ન થાય છે નીચેની તરફ જતો હોય છે, એટલે ઠેઠ સુધી બધા જ એરિયામાં કવર થઈ જશે। તમારો 10 મણ લેખે પાઉચ ઉપયોગ કરજો એટલે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે, બધો જ એરિયા કવર થઈ જશે। એટલે જે પણ લોકો સેલ્ફોસ પાઉચનો ઉપયોગ કરે છે ખાસ સાવચેતીઓ રાખે, આ પ્રોપર પદ્ધતિ અપનાવે, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર કરજો।
અને ખાસ કરીને આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણે ખેતીને લગતી માહિતી હંમેશા આ ચેનલમાં મૂકતા હોઈએ છીએ.